આ બધા સિઝન પ્રમાણેના ટાયર છે. શિયાળાના, ઉનાળાના અને ચોમાસાના 3 સિઝનના અલગ અલગ ટાયર બદલાવાના. અત્યારે બરફના ટાયર છે ગાડીઓમાં. આ પછી ઘાસ કટિંગ માટેના બધા મશીન છે અલગ અલગ ગાડી સફાઈના. આ બધા બૂટ છે, એ બરફમાં પહેરવાના. આ પ્રમાણે ગેરેજમાંથી નહીં, પાર્કિંગમાંથી નહીં જવાય. પાર્કિંગની એન્ટ્રી. આની સ્વિચ આવે ઓટોમેટિક, અહીંથી નહીં બંધ થાય. આ પાર્કિંગમાંથી એન્ટ્રી. અહીંયા બૂટ છે બધા સિઝનમાં અલગ અલગ પહેરવાના. અહીંયા બેસીને બૂટ પહેરવાના. આ એન્ટ્રી. અહીંથી ઉપરના માળે જવાનું. આ બધી લાઇટ આ રીતની આવે. આ કબાટ છે. આ બરફમાં પહેરવાના બધા કોટ છે, જેકેટ. અહીંથી પહેરીને જવાનું, નીચેથી બૂટ પહેરી લેવાના. સ્નો ચાલુ હોય ને એટલે. ઉપર 3 બેડ હોલ કિચન આવે. આ હોલ છે ઉપરનો. ઉગમણા બહારનું છે એટલે સૂરજનો પ્રકાશ સીધો જ ઘરમાં આવે હોલમાં. આ હોલ. સોફા. અહીં ચારે બાજુ બારી જ આવે. જો અહીંથી પાછળનો સાઈડનું ગાર્ડન દેખાય. આ છે ડાઇનિંગ હોલ. આ ડાઇનિંગ. અહીંયા રસોડું. અહીંથી રસોડું ચાલુ થાય. અહીંયા આ રીતના ફિલ્ટર હોય. જગ ભરો એટલે ફિલ્ટર થઈને પાણી તૈયાર થાય પીવા માટેનું. આ બધું રસોડાનું ફર્નિચર છે. આ વાસણ સાફ કરવા માટેનું મશીન છે. આ ગેસ છે 4 બર્નરનો. ટાઈમ ટેબલ પ્રમાણે સેટ કરેલું હોય તો થઈ શકે. આ ભઠ્ઠી છે શેકવા માટેની. ડોડા છે કે રીંગણ છે ભરથું, એની ભઠ્ઠી. આ સ્ટોર રૂમ છે. અહીંયા બધું ઇન્ડિયન સ્ટોરમાં બધું ઇન્ડિયન મળે. મોંઘું હોય પણ બધું મળે ખરું. ઘી આમાં આવે ડોલમાં ગાયનું.
પછી આ ફ્રાયનું મશીન છે, આમાં ફ્રાય થાય બધું. આ બ્રેડનું મશીન, આમાં બ્રેડ બનવાની. આ મિક્સર છે, આ સોડા મેકર છે, સોડા બનાવવાનું મશીન. આ ઓવન છે. આ ફ્રીજ, અહીંયા ફ્રીજ બધા હેવી આવે કારણ કે સ્ટોરેજ વધારે હોય બધું. ફ્રીજ, દૂધ છે ને એ આ રીતનું કેનમાં આવે, દહીં આ રીતે ડબ્બાઈ આવે, અને આવી નાની નાની ડબ્બી આવે, એ ફ્લેવર આવે. આ બધી અલગ અલગ ટાઈપની ચટણીનો ડિપાર્ટમેન્ટ છે. એવોકાડો ને એ બધું. પછી બીજો સ્ટોર રૂમ આવે ને એ સફાઈ માટેનું બધું આવે. આ કચરા પોતાના બધા મશીન છે, મશીનથી જ બધું સાફ સફાઈ થાય. આ બધા લિક્વિડ છે અલગ અલગ સાફ કરવાના, કાચ સાફ કરવાના અલગ, લાકડાના અલગ, પોતાના અલગ. આ ઠાકોરજીનું મંદિર છે. આ માતાજીનું મંદિર છે.